ફેમિલી તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું જીરા પૂરી। એના માટે મેં લીધું છે મેદો, પાણી, મીઠું અને જીરું। તો આપણે મેદાને એક વાસણમાં લઈ લઈશું। આ રીતે આપણે નવી રીતે આજે જીરા પૂરી બનાવીશું। એના માટે મેં આ રીતે એક વાસણ લીધું છે। એમાં આપણે તેલ રેડીશું। તેલ ગરમ થાય પછી એમાં જીરું નાખીશું આપણે। તે જીરાને આપણે એ કરી દેવાનું। હવે તેમાં આપણે પાણી નાખી દઈશું। ગેસ બંધ કરી હવે આપણે તેમાં મીઠું નાખીશું। મીઠું નાખ્યા પછી આ રીતે બધું હલાવી દઈશું। આપણે હલાવી અને એને ઢાંકી દઈશું, જેથી કરીને આપણે જે જીરાનો વઘાર કર્યો છે તે અંદર કમ્પ્લીટ મિક્સ થઈ જાય અને તેની ફ્લેવર પાણીમાં આવી જાય। પછી એ પાણીથી આપણે લોટ બાંધવાનો છે। આ રીતે આપણે પછી ઢાંકી દઈશું એને। ઠંડુ થાય પછી એ પાણીથી આપણે લોટ બાંધવાનો છે એનો। પાણી થઈ ગયું છે તો આપણે પાણીથી હવે લોટ બાંધીશું। આપણે મોવરની જરૂર નથી, કારણ કે આપણે ઓલરેડી તેલમાં જે વઘાર કર્યો છે એનાથી જ આપણે લોટ બાંધવાનો। મોવણ ઓછું રેડીશું તો પૂરી આપણી ક્રિસ્પી ને કડક થોડી થશે। એના માટે બહુ મોવણ લેવાની જરૂર નથી તેલનું। આપણે થોડું થોડું પાણી લઈને લોટ બાંધવાનો છે, જેથી કરીને લોટને થોડો કડક ને એવું બાંધવાનો છે, ઢીલો લોટ ના થઈ જાય એટલા માટે। આ રીતે તો આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। આ રીતે થોડો કઠણ ને એવો। હવે આપણે થોડું તેલ લઈને એને લીસો થોડો કરી દઈશું। આ રીતે મસળી કાઢીશું એને। એવો આ લીસો લોટ થઈ ગયો છે। હવે થોડી વાર માટે એને ઢાંકી દઈશું, 5 મિનિટ માટે। હવે આપણો લોટ રેડી થઈ ગયો છે આ રીતે। હવે તેને થોડી વાર માટે આ રીતે મસળી કાઢીશું ફરી આપણે એકવાર। હવે તેના નાના નાના લુવા કરી દઈશું આપણે। આ રીતે થોડો લોટ પહેલાં લઈ લઈશું ને બાકીનો ઢાંકી દઈશું આપણે। આ રીતે પાટલી પર લઈ આ રીતે આપણે એને ગોળ ગોળ લુવા કરી દઈશું। જો આ રીતે બધા આપણે લુવા કરી દઈએ કરીને રેડી રાખ્યા છે। ત્યાં સુધી આપણે તેલ ગરમ કરી દઈશું। હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ રીતે પૂરીને એકવાર અટામણમાં લઈને આવી રીતે પછી વણી લઈશું। આપણે પૂરીને એકદમ પાતળી કરવાની છે, પાપડ ટાઈપ।
આ રીતે જો પાતળી એકદમ પાટલી આપણે દેખાય એ રીતે વણવાની, પાતળી એકદમ આ રીતે જોઈ લો. હવે તેના પર આપણે ચપ્પાથી થોડા થોડા કાણા પાડી દઈશું, જેથી કરીને પૂરી ફૂલી ના શકે. આપણે પૂરીને કડક થોડી કરવાની છે એટલા માટે આ રીતે બે બાજુ થોડા થોડા કાપા પાડી દઈશું. જો આ રીતે, એવી રીતે આપણે બધી પૂરીઓને વણી લઈએ. એને આ રીતે રેડી કરી દીધી છે વણીને. હવે તેને 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું. પછી એને તળવાની છે આપણે અહીંયા, કારણ કે 5 મિનિટ રેસ્ટ આપીશું એના માટે, કારણ કે પૂરી થોડી સુકાઈ જાય પછી તળવા મૂકીશું, જેથી કરીને પૂરી આપણી ક્રિસ્પી ને એવી થાય એટલા માટે. હવે આપણે 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે પૂરીને આપણે તળીશું. ગેસને આપણે મીડિયમ આંચ પર રાખવાનો. આ રીતે ફૂલ ગેસ પર પૂરી આપણે તળવાની નહીં, નકર પૂરી આપણી બળીને લાલ પડી જશે. એને મીડિયમ આંચ પર આ રીતે જ તળવાની, જેથી કરીને કડક નહીં થાય. આ રીતે થોડી ગુલાબી રંગની થાય એટલે કાઢી લેવાની પૂરીને. આ રીતે હવે આપણે બધી પૂરીઓ એ રીતે તળી નાખીશું. જો આપણી જીરા પૂરી રેડી થઈ ગઈ છે બનીને. ક્રિસ્પી ને કેવી થઈ છે તમને ટેસ્ટ કરાવી દો. આ રીતે જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.